ચલો સ્ટાર્ટ કરીએ આપણે. હવે સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ હશે, વાયરિંગ કરવા માટે વાયરિંગ એસેસરીઝ મતલબ જરૂરી કમ્પોનન્ટ જે હોય છે, જેમ કે પકડ હોય છે, ક્લિયર છે, પીવીસી પાઇપ હોય, અલગ અલગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે વાયરિંગ કરવા માટે, તો એની આજે આપણે ચર્ચા કરવાના છે. સો લેટ્સ સી. વાયરિંગ એસેસરીઝમાં જો પહેલો ક્વેશ્ચન આપેલો છે અહીંયા સમજો ખાસ. વાયરિંગ એસેસરીઝમાં બેઝ અને કવર કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. જો પીવીસીનું ફૂલ ફોર્મ શું થાય? પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીકાર્બોનેટ અને બેકેલાઇટ, એટલે આ ત્રણનો ઉપયોગ થશે, એટલે જવાબ શું આવશે? ડી આવશે. ક્લિયર થાય છે? વાયરિંગ એસેસરીઝ બનાવવાના મટીરિયલમાં કયો ગુણધર્મ હોવો જોઈએ? ચલો, કયો ગુણધર્મ હોવો જોઈએ? તો ઇગ્નિટેબલ મટીરિયલ હોવું જોઈએ, નોન ઇગ્નિટેબલ મટીરિયલ હોવું જોઈએ, કંડક્ટિવ મટીરિયલ હોવું જોઈએ કે નોન મોલ્ડેબલ હોવું જોઈએ? તો આન્સર આવશે નોન ઇગ્નિટેબલ મટીરિયલ હોવું જોઈએ. આન્સર તમારો શું આવશે ભાઈ? બી આવશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ વાત કરીએ. જે એસેસરીઝનો સંપૂર્ણ ભાગ બોર્ડ કે બોક્સની સપાટી ઉપર રહેતો હોય તેવી એસેસરીઝને શું કહેવામાં આવે છે? ચલો, સરફેસ માઉન્ટિંગ પ્રકાર કહીશું, ફ્લેશ માઉન્ટિંગ પ્રકાર કહીશું, મોડ્યુલ પ્રકાર કહીશું કે એ અને બી? તો આન્સર તમારો શું આવશે ભાઈ? તો આવશે સરફેસ માઉન્ટિંગ પ્રકાર. ક્લિયર છે? યાદ રાખજો, સરફેસ માઉન્ટિંગ જે છે, જે એસેસરીઝમાં સંપૂર્ણ ભાગ બોર્ડ કે બોક્સની સપાટી ઉપર રહેતો હોય તેવી એસેસરીઝને શું? સરફેસ માઉન્ટિંગ નામ પરથી ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ વાત કરીએ. જે એસેસરીઝનો અશત ભાગ બોર્ડ કે બોક્સની સપાટીની નીચે અને અશત ભાગ સપાટી ઉપર રહેતો હોય તેવી એસેસરીઝને શું કહેવામાં આવે છે? ચાલો, તો જો સરફેસ માઉન્ટિંગ કે ફ્લશ માઉન્ટિંગ પ્રકાર કે મોડ્યુલ પ્રકાર, તો આનો આન્સર શું આવશે? બી આવશે. ક્લિયર છે? ફ્લશ માઉન્ટિંગ પ્રકાર. વાયરિંગ એસેસરીઝમાં લેટેસ્ટ સૌથી નવો પ્રકાર કઈ એસેસરીઝમાં છે? ચાલો, શું આવશે આન્સર? સરફેસ આવશે, નટ બોલ્ટ આવશે. આ તો જૂની મેથડ છે, તો આ તો નહીં આવે. આ આવી શકે મોડ્યુલર એસેસરીઝ. ક્લિયર છે? મોડ્યુલર એસેસરીઝ જે છે એ લેટેસ્ટ નવો પ્રકાર એસેસરીઝનો કહી શકાય. નેક્સ્ટ વાત કરીએ. વાયરિંગના સારા દેખાવ માટે કયા પ્રકારની એસેસરીઝનો ડોમેસ્ટિક વાયરિંગમાં સૌથી વધારે વપરાય છે? સારા દેખાવ માટે ભાઈ, લુક સારો હોય એવું. તો યાદ રાખજો ભાઈ, સરફેસ માઉન્ટિંગ નહીં, ફ્લશ પ્રકાર નહીં, મોડ્યુલર એસેસરીઝ આવશે. ક્લિયર છે? અને આ ટેકનોલોજી મતલબ આ જે છે એ લેટેસ્ટ છે પાછી. યાદ રાખજો. કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે વપરાય છે? ચાલો, પેનલ બોર્ડમાં કઈ એસેસરીઝ વધારે વપરાય છે? તો ફ્લેશ નહીં, મોડ્યુલર એ પણ નહીં આવે. સરફેસ માઉન્ટિંગ ટાઈપ યાદ રાખજો, સરફેસ માઉન્ટિંગ ટાઈપ. સ્વિચનો સમાવેશ ખાલી જગ્યા પ્રકારની એસેસરીઝમાં કરવામાં આવે છે. કયા પ્રકારની એસેસરીઝમાં કરવામાં આવે છે? ચાલો, હોલ્ડિંગ નહીં, સેફટી આઉટલુટ કંટ્રોલિંગ માટે. કંટ્રોલિંગ પ્રકારની એસેસરીઝમાં સ્વિચનો સમાવેશ કરવામાં આવે છે. ટમ્બલર ટાઈપની સ્વિચનો સમાવેશ કયા પ્રકારની એસેસરીઝમાં કરવામાં આવે છે? ટમ્બલર ટાઈપ. ચાલો, ફ્લેશ માઉન્ટિંગ નહીં, મોડ્યુલર નહીં આવે, સરફેસ માઉન્ટિંગ આવશે. આનો જવાબ શું આવશે? સરફેસ માઉન્ટિંગ આવશે. ચાલો, નેક્સ્ટ વાત કરીએ. હવે જો આ ક્વેશ્ચન થોડું ઇમ્પોર્ટન્ટની કેટેગરીમાં આવી શકે. BIS 1293/1988 અનુસાર સ્વિચ અને એપ્લાય કનેક્શન રેટિંગ કેટલું હોવું જોઈએ? આવા ક્વેશ્ચન બહુ પૂછાશે તમારે. તો BIS 1293/1988 અનુસાર સ્વિચ અને એપ્લાયન્સ કનેક્શનનું રેટિંગ કેવું હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો, તો શું આવશે ભાઈ બોલો? તો જો 5 એમ્પિયર, 10 એમ્પિયર નહીં, 6 એમ્પિયર તો રાઈટ છે, 15 એમ્પિયર નહીં, 16 એમ્પિયર આવશે. તો 6 એમ્પિયર અથવા 16 એમ્પિયર આવશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. ડોર સ્વિચ ક્યાં વપરાય છે? ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય અને જો તમને ના આવડે, ડોર સ્વિચ ક્યાં વપરાય છે? તો રેફ્રિજરેટરમાં દરવાજા સાથે ડોર સ્વિચ વપરાય છે. આવડવું જોઈએ. નેક્સ્ટ વાત કરીએ. ડબલ પોલ સ્વિચનો ઉપયોગ ક્યાં થાય છે? ડબલ પોલ સ્વિચનો ઉપયોગ ક્યાં થાય છે? ચાલો, શું આવશે? ઘરગથ્થુ વાયરિંગ મેન્સ તરીકે વપરાય છે. નીચેના પૈકી કઈ સ્વિચમાં ફેઝ અને ન્યુટ્રલ બંને વાયર જોડાય છે? ફેઝ અને ન્યુટ્રલ બંને વાયર જોડાય છે. બેલ સ્વિચ આવશે, ડોર સ્વિચ આવશે, 2 વે સ્વિચ આવશે, DP સ્વિચ આવશે?
તો જો ડીપી સ્વિચ આવશે, યાદ રાખજો. નીચેના પૈકી કઈ સ્વિચ 3 ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે? તો જો એસપી સ્વિચ આ નહીં આવે, આ બી નહીં આવે. આઈસીટીપી સ્વિચ યાદ રાખજો. ક્લિયર છે? નામમાં વપરાતો આયર્ન ક્લેડ શબ્દનો અર્થ શું થાય? આઈસીટીપી સ્વિચમાં નામમાં વપરાતો આયર્ન ક્લેડ શબ્દનો અર્થ શું થાય? ચાલો, તો જો અહીંયા આયર્ન ક્લેડ મતલબ શું થશે? લોખંડનું કવર થશે. નીચેના પૈકી કઈ સ્વિચને સલામતી ખાતર અર્થિંગ કરવું જરૂરી છે? કઈ સ્વિચ આવશે? બોલો ભાઈ. તો આઈસીટીપી સ્વિચ આવશે. દાદરના વાયરિંગમાં ખાલી જગ્યા સ્વિચ વપરાય છે. કઈ સ્વિચ વપરાય છે? 2 વે સ્વિચ. નેક્સ્ટ વાત કરીએ. એક લેમ્પને 3 જગ્યાથી કંટ્રોલ કરવા માટે કઈ સ્વિચ વાપરવી જરૂરી છે? તો 2 વે કઈ આવશે ભાઈ? 2 વે ઇન્ટરમીડિયેટ સ્વિચ. એક લેમ્પને 3 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે કઈ સ્વિચ વાપરવી જોઈએ? 2 વે ઇન્ટરમીડિયેટ સ્વિચ. 1 વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? 1 વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? તો 2 ટર્મિનલ હોય છે. 2 વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? 2 વેમાં યાદ રાખજો 3 હશે. જો 1 વે પૂછાય તો 2, 2 વે પૂછાય તો 3. ઇન્ટરમીડિયેટ સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? ચલો, ઇન્ટરમીડિયેટ સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? 4. ચલો, પિયાનો ટાઈપ 2 વે સ્વિચનો કયો ટર્મિનલ કોમન હોય છે? શું આવશે ભાઈ? સેન્ટર. ક્લિયર થાય છે? નેક્સ્ટ વાત કરીએ. સાધારણ રીતે 1 વે સ્વિચમાં ઇનકમિંગ સપ્લાય કયા ટર્મિનલ સાથે જોડાયેલું હોય છે? કયા ટર્મિનલ સાથે જોડાયેલું હશે ભાઈ? બોટમ. સ્વિચ, સોકેટ, હોલ્ડર વગેરે એસેસરીઝના ટર્મિનલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? વેરી ઇમ્પોર્ટન્ટ હો ભાઈ, આ પ્રશ્ન સારું છે. બ્રાસમાંથી બનાવવામાં આવે છે. નીચેના પૈકી કોઈ મટીરિયલ એસેસરીઝના કોન્ટેક્ટ બનાવવા માટે વપરાય છે? એસેસરીઝના કોન્ટેક્ટ બનાવવા માટે વપરાય છે. તો આવશે અહીંયા આપેલ જો બ્રાસ બી આવશે, સિલ્વર, કેડમિયમ ઓક્સાઇડ, કોટેડ બ્રાસ બી આવશે, ફોસ્ફરસ, બ્રોન્ઝ બી આવશે. એટલે આન્સર તમારો શું આવશે? ડી આવશે. ઉચ્ચ ગુણવત્તાવાળી એસેસરીઝમાં મેલ ફિમેલ કયા પ્રકારના કોન્ટેક્ટમાં કઈ મિશ્રત વપરાય છે? ચાલો, તો આવશે ફોસ્ફરસ બ્રોન્ઝ આવશે. ક્લિયર છે? ફોસ્ફરસ બ્રોન્ઝ. નેક્સ્ટ વાત કરીએ. જો ભાઈ આવું પૂછાઈ જાય તો આવડવું જોઈએ. ચાલો, 28મા નંબરનો પ્રશ્ન. તો તમારા જોડકા જોડવાના છે ભાઈ. આ સ્વિચો આપેલી છે, સ્વિચ તમારે ઓળખવાની છે કઈ સ્વિચ ક્યાં વપરાય છે. ચાલો, 1 વે સ્વિચ. ચાલો, 1 વે સ્વિચ એટલે આ તમે જોઈ શકો છો. 2 વે સ્વિચ તો અહીંયા તમે જુઓ જો 2 વે સ્વિચમાં શું આવશે ભાઈ? ટી આવશે. 1 વે સ્વિચમાં યુ આવશે. પછી બેલ પુશ સ્વિચ. બેલ પુશ સ્વિચ સારું, જો અહીંયા બેલ દોડેલો છે. ડબલ પુલ સ્વિચ. ચાલો, ડબલ પુલ સ્વિચ કઈ છે ભાઈ? તો આ ડબલ પુલ સ્વિચ કહીશું. પેન્ડેડ સ્વિચ. પેન્ડેડ સ્વિચ છે. આઈસીટીપી સ્વિચ છે. ક્લિયર થઈ ગયું? આવા જોડકા એક્ઝામમાં પૂછાશે. નેક્સ્ટ વાત કરીએ. ડોમેસ્ટિક વાયરિંગમાં ફેન, લેમ્પ કે ટ્યુબ વગેરે ચાલુ બંધ કરવા માટે કઈ સ્વિચ વપરાય છે? કઈ સ્વિચ આવશે ભાઈ? તો 1 વે સ્વિચ આવશે. નેક્સ્ટ વાત કરીએ. ડોમેસ્ટિક વાયરિંગમાં બેલ, બઝર વગેરે કંટ્રોલ માટે કઈ સ્વિચ વપરાય છે? તો બેલ પુશ સ્વિચ આવશે. કઈ આવશે? બેલ પુશ સ્વિચ. ચાલો, આયર્ન કલેટ કટ આઉટનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે કરવામાં આવે છે. તો જો પાવર સપ્લાય ઓથોરિટીના તાંબા ના અહીં નહીં આવો. કસ્ટમરના તાંબા ના અહીં નહીં આવો. કસ્ટમરના તાંબા હેઠળ સર્કિટની પાવર સપ્લાય ઓથોરિટીના તાંબા હેઠળ એન્ટી ફ્યુઝ તરીકે કરવામાં આવે છે. આન્સર આવશે એ. ચલો,
નેક્સ્ટ વાત કરીએ પ્રેક્ટિકલ ફિલ્ડમાં ડોમેસ્ટિક વાયરિંગ માટે કયા પ્રકારનો ફ્યુઝ વપરાય છે. ચલો ભાઈ કયો ફ્યુઝ આવશે તો કિટકેટ આવશે ને આયરન ક્લેડ આવશે, બંને ફ્યુઝ આવશે. ક્લિયર થાય છે. ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? ચલો ફ્યુઝનું મુખ્ય કાર્ય શું હોઈ શકે ભાઈ, બોલો ફટાફટ. તો સર્કિટને ચાલુ કરી બંધ નહીં, અર્થ ફૂલ સમય સર્કિટને ઓપન કરી નહીં, ઓવરલોડ વખતે વધારે કરંટ પસાર થાય ત્યારે સર્કિટને ઓપન કરવી, એક્ઝેક્ટલી બી આવશે. ચલો અહીંયા જુઓ પાછા જોડકા આપેલા છે અહીંયા. ચલો જોડકામાં તમે જુઓ અહીંયા તો જો રિવારેબલ ફ્યુઝ આપેલો છે, ફ્લશ ટાઈપ ફ્યુઝ આપે, પેનલ માઉન્ટેડ HRC અને બોટલ ટાઈપ ફ્યુઝ ઓળખવાના છે તમારે. તો પહેલો જે છે ને ભાઈ કયો છે રિવારેબલ ફ્યુઝ, તો આ રહ્યો. પછી ફ્લશ ટાઈપ ફ્યુઝ, તેમાં આ રહ્યો. પછી પેનલ માઉન્ટેડ. ચલો પેનલ માઉન્ટેડમાં શું આવશે ભાઈ, અરે પેનલ માઉન્ટેડ HRC ફ્યુઝ. ચલો HRC ફ્યુઝ ક્યાં જોવાય છે ભાઈ HRC ફ્યુઝ, આ રહ્યો. અને બોટલ ટાઈપ ફ્યુઝ, તો બોટલ ટાઈપ ફ્યુઝમાં આ રહ્યો. આકાર પરથી ખ્યાલ આવ્યો હશે. ક્લિયર થઈ ગયો, ફરીથી જોઈ લો તમને સમજાય દો. રિવાયરેબલ ફ્યુઝ તો આ રહ્યો. પછી ફ્લશ ટાઈપ ફ્યુઝ, ફ્લશ, તો ફ્લશ ટાઈપ એનો આકાર કેવો ફ્લશ ટાઈપ, તો જોઈ લો આ રહ્યો. પેનલ માઉન્ટેડ ફ્યુઝ, ચલો પેનલ માઉન્ટેડ આ રહ્યો. HRC ફ્યુઝ ટી, ચલો બોટલ ટાઈપ આ રહ્યો પી. ખ્યાલ આવ્યો કે નહીં, આવા ક્વેશ્ચન પૂછાશે એક્ઝામમાં. બાયોનેટ કેપ હોલ્ડર ખાલી જગ્યા કરતાં વધારે વોલ્ટેજ રેટિંગમાં લેમ્પ માટે વાપરી શકાતા નથી. ચાલો તો શું આવશે અહીંયા, બાયોનેટ કેપ હોલ્ડર ખાલી જગ્યા કરતાં વધારે વોલ્ટેજ રેટિંગમાં લેમ્પમાં વાપરી શકાતા નથી, તો 200 વોલ્ટથી વધારે વોલ્ટેજ રેટિંગમાં વાપરી શકાતા નથી. ફ્યુઝ એ ખાલી જગ્યા પ્રકારની એસેસરીઝ છે. ચલો શું આવશે બોલો ભાઈ, ફ્યુઝ ખાલી જગ્યા પ્રકારની એસેસરીઝ છે, તો હોલ્ડિંગ નહીં, જનરલ નહીં, માઉન્ટિંગ નહીં, સેફ્ટી આવશે. હોલ્ડર એ ખાલી જગ્યા પ્રકારની એસેસરીઝ છે. હોલ્ડર એ હોલ્ડિંગ પ્રકારની એસેસરીઝ છે, યાદ રાખજો ભાઈ. BIS નિયમ અનુસાર બેટન હોલ્ડરના મેટલ ભાગને ખાલી જગ્યા કરવું જોઈએ. શું કરવું જોઈએ ભાઈ, માઉન્ટ કરવું જોઈએ, અર્થ કરવું જોઈએ, કનેક્ટ કરવું જોઈએ કે હેંગ કરવું જોઈએ. તો અર્થ, મેટલ ભાગને અર્થ કરવું જોઈએ. 200 વોટથી 300 વોટ સુધીના લેમ્પ હોલ્ડર કેવા પ્રકારના વાપરવા માટેની ભલામણ કરવામાં આવી છે, તો આંટાવાળી કેપ. યાદ રાખજો ભાઈ. 300 વોટ કરતાં વધારે કેપેસિટીના લેમ્પ માટે કયું હોલ્ડર વપરાય છે, કયું હોલ્ડર આવશે ભાઈ, તો ગોલી અર્થ સ્ક્રૂ ટાઈપ. લેમ્પને પકડવા માટે કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે, કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે, તો બેટન હોલ્ડર આવશે, યસ. એંગલ હોલ્ડર બધા આવશે, આપેલ તમામ. પેન્ડેન્ટ હોલ્ડર બી આવશે, એંગલ બી આવશે અને બેટન બી આવશે. ક્લિયર થાય છે. નેક્સ્ટ વાત કરીએ, લેમ્પ હોલ્ડરમાં લેમ્પ સાથે ટર્મિનલમાં કોન્ટેક્ટ મજબૂત ચુસ્ત બને તે માટે ટર્મિનલ પિન સાથે કઈ વિશિષ્ટ રચના હોય છે, તો કઈ રચના હશે ભાઈ, તો સ્પ્રિંગવાળી રચના તમને જોવા મળશે. ચાલો ફરીથી જોડકાયા. ચલો પેન્ડેન્ટ હોલ્ડર છે, એંગલ હોલ્ડર છે, બેટન છે, મલ્ટીપર્પઝ પેન્ડેન્ટ હોલ્ડર છે. ચાલો તો જો અહીંયા પહેલાંમાં તમે જુઓ પેન્ડેન્ટ તોમાં પી જોવાય છે. બીજામાં તમે જુઓ એંગલ હોલ્ડર, તો આ એંગલ તમે જોઈ શકો છો, એંગલ. પછી બેટન હોલ્ડર, ચલો બેટન હોલ્ડરમાં શું આવશે ભાઈ, અને મલ્ટીપર્પઝમાં આવશે. જો મલ્ટીપર્પઝ છે, અહીંયાથી બી તમે યુઝ કરી શકો, અહીંયાથી પણ યુઝ કરી શકો, એટલે કે મલ્ટીપર્પઝ પેન્ડેન્ટ હોલ્ડર છે. ક્લિયર થાય છે. 2 પિન પ્લગ અને સોકેટનો ઉપયોગ જ્યારે એસેસરીઝ હોય ત્યારે કરવો જોઈએ. કઈ એસેસરીઝ હોય, તો ડબલ ઇન્સ્યુલેટેડ. કઈ ડબલ ઇન્સ્યુલેટેડ. 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન જાડી પિન કનેક્શન માટેની હોય છે. કયા કનેક્શન માટેની હોય છે, તો જાડી પિન અર્થ કનેક્શન માટેની હોય છે.
BIS રેગ્યુલેશન મુજબ સોકેટ આઉટલેટ ન્યૂનતમ રેટિંગ કેટલું હોવું જોઈએ? તો 6 એમ્પિયર યાદ રાખજો. 3 પિન કે 5 પિન સોકેટ એ ખાલી જગ્યા પ્રકારની એસેસરીઝ છે, આઉટલેટ પ્રકારની એસેસરીઝ છે. 3 પિન ટોપ અને સોકેટમાં અર્થિંગની પિન લાંબી અને જાડી કેમ રાખવામાં આવે છે? તો અર્થિંગની પિન લાંબી રાખવાથી પ્લગ લગાડતી વખતે પિન અર્થિંગ સાથે પ્રથમ અટકે છે. અર્થિંગ પિન જાડી રાખવાથી તેનો અવરોધ ઘટે છે, એટલે કે અર્થ ફોલ્ડ કરંટ સહેલાઈથી અર્થમાં આવે છે. એટલે આન્સર આવશે સી આવશે. મેલ ફિમેલ પ્લગ સોકેટમાં ઇનકમિંગ ફેઝ કયા ભાગ સાથે જોડવામાં આવે છે? ફિમેલ સાથે જોડવામાં આવે છે.